ઓકે, આપણે ટુ સમ ટુ પ્રોબ્લેમ જોઈ લઈએ, વિચ ઇઝ ટુ સમ જે પ્રોબ્લેમ ઓરિજિનલ હોય એનું વર્ઝન છે. હવે એમાં ટુ સમ ટુમાં પ્રોબ્લેમમાં હોય છે શું કે આપણને છે ને એક અરે આપે, અ, જેમ કે અહીંયા નંબર્સ કરીને અરે આપે છે અને એક ટાર્ગેટ વેલ્યુ આપે. અરેમાં એક સ્પેશિયાલિટી એ અરેમાં શું હશે કે અરે ઓલરેડી એ લોકો સોર્ટેડ અરે આપશે, બરાબર, અને એક વેલ્યુ 9 આવશે. આપણે પછી ઇન્ડેક્સીસ રિટર્ન કરવાની છે. કઈ રીતે કે આપણે જેમ નંબરિંગ સિસ્ટમમાં 1 2 3 હોય ને, ઇન્સ્ટેડ ઓફ સીએસમાં જેમ 0 1 2 3 હોય ને, એની જગ્યાએ આપણે જેમ ઓરિજિનલ નંબરિંગ હતું 1 2 3 4 એ રીતે 1 અને 2 એ રીતે રિટર્ન કરવાનું, ખાલી ઇન્ડેક્સ. એટલે એસેન્શિયલી આપણે શું કરીશું કે જ્યારે ઇન્ડેક્સ અગર ફાઇન્ડ કરીએ કોઈ સ્પેશિયલ, જ્યારે પેલું ટોટલ ટાર્ગેટ થાય, બરાબર, ત્યારે ઇન્ડેક્સ 1 એટલે કે ફર્સ્ટ ઇન્ડેક્સ +1 અને સેકન્ડ ઇન્ડેક્સ જે મળી હોય +1, એટલે એને એક વધારીને રિટર્ન કરીશું. આપણે કરવાનું શું છે કે એવી બે ઇન્ડેક્સ શોધવાની છે એસેન્શિયલી આ અરેમાંથી, જેને લીધે એ ઇન્ડેક્સ પરના એલિમેન્ટનું ટોટલ એ ટાર્ગેટ વેલ્યુ થઈ જાય. એના માટે આપણે શું કરીશું, બે પોઇન્ટર યુઝ કરીશું અને આપણે બે બાજુથી બે પોઇન્ટર ચલાવીશું. અહીંયા આગળ એક લેફ્ટ પોઇન્ટર રાખીશું અને અહીંયા આગળ રાઈટ પોઇન્ટર રાખીશું અને આપણે લૂપ ચલાવીશું ક્યાં સુધી, while લેફ્ટ પોઇન્ટર ઇઝ લેસ દેન રાઈટ પોઇન્ટર. એટલે અહીં અધવચ્ચે ભેગા થાય ત્યાં સુધી આપણે ચલાવીશું, બે બાજુથી આવીશું અને પછી આપણે જોઈશું. હવે આપણે એક વાર સ્લાઇડ શોમાં પ્રોબ્લેમ સમજી લઈએ. ઓકે, હોપફુલી તમને આ દેખાય છે. એસેન્શિયલી ધારો કે ચલો આપણે એક નંબર્સ કરીને અરે આપ, જે એક સેકન્ડ, અહીંયાથી ધારો કે ચલો આપણે કરે આપ્યો, જે છે ને સોર્ટેડ છે 2 7 11 15 19 સોર્ટેડ છે. આપણે ટાર્ગેટ વેલ્યુ વાલી 22 અને આપણે રિટર્ન શું કરવાનું છે કે એવા ઇન્ડેક્સીસ જ્યાં બેનું ટોટલ 22 થાય. તો અહીંયા આગળ આપણે જોઈએ કે 7 અને 15 ટોટલ 22 થાય. તો આપણે 1 અને 3 રિટર્ન કરે, પણ જે ઓરિજિનલ ફોર્મેટિંગ હતું એને લીધે 1ની જગ્યાએ 2 અને 4ની જગ્યાએ 3ની જગ્યાએ 4, એટલે 1 2 3 4 5 એ ઓરિજિનલ નંબરિંગ રીતે રિટર્ન કરવાનું. હવે આપણે શું કરીશું કે આપણે લૂપ રન કરીશું, while લૂપ, અને કન્ડિશન શું રાખીશું કે લેફ્ટની વેલ્યુ રાઈટના વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ. એ લૂપ આપણે એમ ફરીને અને આપણે ઇનિશિયલાઇઝ કરીશું કે લેફ્ટ વુડ બી એટ ધ ફર્સ્ટ વિચ વુડ બી લેફ્ટની વેલ્યુ 0 રાખીશું અને રાઈટની વેલ્યુ આપણે છે ને જે લેન્થ જે હોય ને એ -1 રાખીશું, એટલે 4, એટલે એમાં લેન્થ 5 છે તો -1 4 એટલે પછી એન્ડ ઉપર રહે. પછી આપણે લૂપ ચલાવીશું એ કન્ડિશન રાખીને. અગર એ બે જગ્યાએ વેલ્યુ સેમ આવી તો આપણે પેલું +1 કરીને રિટર્ન કરી દઈશું, બરાબર. અને અગર ધારો કે ચલો અહીંયા આગળ ટોટલ આપણે કરીએ, નેક્સ્ટમાં જોઈએ, ચલો આપણે નેક્સ્ટ સ્લાઇડ કરીએ. હા, અને પછી આપણે ટોટલ કાઢીશું દર પોઝિશનમાં. આમાં શું થાય છે, આપણે આ પોઝિશન ને આ પોઝિશનનું ટોટલ 19 અને 2નું ટોટલ કાઢ્યું, ટોટલ શું આવ્યું 21 શું છે 22 છે નથી, ઓકે, તો આપણે કઈ રિટર્ન નહીં કરીએ. પણ 21 22 કરતાં ઓછું છે, બરાબર. તો આપણે જે લેફ્ટ પોઇન્ટર છે એને ખસેડીશું. કેમ? કારણ કે છે ને તમે લેફ્ટને આગળ જવા દો ને તો વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, અને અગર ટોટલ ઓછું હોય તો આપણે એવો મતલબ સમજી ગયા કે વેલ્યુને ઇન્ક્રીઝ કરવાની, બરાબર. તો જ્યારે ટોટલ ઓછું હોય તો લેફ્ટ ખસેડીશું. નેક્સ્ટમાં જોઈ લઈએ, નેક્સ્ટ પોઇન્ટર ખસેડ્યું. હવે એનું ફરી ટોટલ કાઢીશું. શું આવ્યું
7 અને 19નું ટોટલ કાઢીએ. 26 આવ્યું. 26 પાછું 26 તો વધી ગયું 22 કરતાં. તો હવે રાઈટને ઓછું કરીશું. રાઈટને ઓછું કરવાથી શું થશે કે જે ટોટલ વેલ્યુ હશે એ ઓછી થશે. બરાબર. તો એને રાઈટને ઓછું કરી લીધું. હવે ફરી કેલ્ક્યુલેટ કરીશું ટોટલ શું છે 7 અને 15. એ તો બરાબર આવ્યું. તો આપણે છે ને એક લેફ્ટ અને રાઈટને રિટર્ન કરી દઈશું. પણ આપણે ઓરિજિનલ કરવાનું છે એટલે રિટર્નમાં લેફ્ટ +1 અને રાઈટ +1 એ રીતે આપણે રિટર્ન કરીશું. આપણે કોડ લખી લઈએ એટલે બધાને ખ્યાલ આવી જાય. ઓકે. આપણે 2 પોઇન્ટર લીધા પહેલા સમજ્યા. તો લેફ્ટ પોઇન્ટરને આપણે 0 રાખ્યો. રાઈટ પોઇન્ટરને જે લેન્થ હતી નંબર્સ -1 લેન્થ 5 હોય તો આપણે 4 સુધી જવાનું. બરાબર. હમણાં આપણે બીજું કોઈ વેરિયેબલ નથી. ઓકે. જે ટોટલ આપણે મારીએ ને એને અંદર જ રાખીશું. વાઇલની કન્ડિશન શું રાખી હતી આપણે લેફ્ટનું જે પોઇન્ટર છે એ રાઈટને ક્રોસ ના કરે કે રાઈટથી નીચે રહેવું જોઈએ. બરાબર. હવે આપણે ઓરિજિનલ કન્ડિશનમાં તે તો બરાબર જ રહેવાનું. ઓકે. નાવ હવે શું કરીશું આપણે ચેક કરીશું. ના ટોટલ કાઢીશું. ટોટલ જે અમાઉન્ટ હતી એ નંબર્સ અરેમાં લેફ્ટની પોઝિશન પર જે વેલ્યુ છે ને નંબર્સ અરેમાં રાઈટની પોઝિશનમાં મળ્યું છે. હવે એનું ટોટલ કરીએ. ટોટલ આજે ટાર્ગેટ વેલ્યુ એ લોકો આપે બરાબર એ ટાર્ગેટ આવી તો શું કરીશું રિટર્ન કરી દઈશું ઇન્ડેક્સિસ. કઈ કરવાનું લેફ્ટ ને રાઈટ. પણ આપણે છે ને +1 કરીને કરવાનું હતું. કારણ કે આપણે ઓરિજિનલ જે છે એડેડ બાય 1 ઇન્ડિસીસ આ રીતે કરવાનું છે. ઓરિજિનલ છે એનાથી +1 કરીને મોકલવાનું છે. રાઈટ +1 બરાબર. ચલો ધારો કે એ ટોટલની વેલ્યુ વધારે આવી ગઈ. બરાબર. ટોટલ ઇઝ ગ્રેટર ધેન ટાર્ગેટ. એક્ઝામ્પલમાં જોયું હતું કે ટોટલની વેલ્યુ અગર વધારે જાય તો આપણે રાઈટને આમ પાછો ખસેડીશું. બરાબર. કારણ કે અહીંયા આગળ વેલ્યુ વધારે છે અને જો અહીંયા રાઈટને લેફ્ટમાં લઈ જાઓ બરાબર તો થાય શું કે પેલી વેલ્યુ એમ ઓરિજિનલી બી ઓછી થાય. તો શું કરીશું કે રાઈટ -1 એટલે રાઈટની એક વેલ્યુ ઓછી કરી. હવે બીજી એક કન્ડિશન રહી નહીં પણ એનો એસેન્શિયલી મતલબ એ થયો કે ટોટલની વેલ્યુ નાની હશે ટાર્ગેટ કરતાં. તો આપણે શું કરીશું કે લેફ્ટ જે છે એને એકચ્યુઅલી વધારી દઈશું. જે લેફ્ટ પોઇન્ટર હોય અગર ટોટલ ઓછું આવ્યું તો લેફ્ટ પોઇન્ટરને વધારી દઈશું. ટોટલ અહીંયા ઓછું આવ્યું તો લેફ્ટ પોઇન્ટર વધારી દઈશું. અને વધાર્યા પછી આગળ ફરી જશે અને ફરી કેલ્ક્યુલેટ કરશે અને ચેક કરશે અને હા ના આવ્યું બરાબર એ રીતે ચેક. આપણે છે ને છેલ્લે કંઈ બી ના થાય બાય ડિફોલ્ટ એમ્પ્ટી લિસ્ટ રિટર્ન કરી દઈશું. રન કરીએ. ચાલી ગયું. અરે अभी ऐसा क्यों करता है रे.
અરે બેશરમ, બસ રખવા રહી ગયું. કેમનું પેલું ચાલી જાય તો ખરું છે. એક નાની યાર માટે છે ને ખૂબ રામાય થઈ જાય. ચલો એટલે લેફ્ટમાં પ્લસ એક એટલે લેફ્ટની વેલ્યુ પ્લસ કરવા હતી ઇન્ક્રીમેન્ટ.